નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 પલાસ ગુજરાતી પાઠ 8 મારે ઘેર આવજે મેઘાણીની સમજૂતી મેળવીશું। સૌપ્રથમ 1.1 છે, મોટેથી વાંચો અને ગામઠી બોલીના શબ્દો નીચે લીટી કરો। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માણ, હું ના કહું, વળ, જરાક, લાવ્ય, આગળ જોઈએ થયું, કોર જવું, કોર આવવું, કોર, મોળો, આ બધા ગામઠી શબ્દો છે। હવે આગળ લીટી કર દોરેલા શબ્દોમાંથી તમને જે શબ્દનો અર્થ ન આવડે તે શિક્ષકને પૂછો અને જોડીમાં બેસીને શબ્દો પરથી વાક્ય બનાવો। તો માણ, તો અમારા ઘરમાં 6 માણ, નો કહું એટલે કે તારી આ વાત કોઈને ન કહું। તો જે બીજા શબ્દો છે એનો પણ એવી રીતે અર્થ સમજવાનો છે। આગળ જોઈએ, વાર્તા આપેલી છે, એના આધારે વાતચીતના જવાબ। કઈ વાત પ્રસંગ તમને ગમ્યા કેમ? તો વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા તે કવિ કે લેખક કોને કહેવાય? તો પોતાના ભાવ કવિતા રૂપે લખે તે કવિ અને ગદ્ય સ્વરૂપે લખે તે લેખક। તમને યાદ હોય તે કવિ લેખકના નામ, તો કવિ સુરેશ દલાલ, લેખક જીવરામ જોશી, રમણલાલ સોની। તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો? તો ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય। કઈ રીતે કવિતા લખવી, કેવું વાતાવરણ જોઈ, કઈ રીતે પાઠ લખવો, એના માટે શું શીખવું પડે, આવા ઘણા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો પૂછી શકાય। એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિને લેખક બન્યા? તો સ્કૂલની ઘટનાને કારણે। તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે? તો જે ફરવા ગયા હોય અને અનુભવ હોય એમાં રજૂ કરી શકાય। આગળ જોઈએ, વાક્ય સાચું કે ખોટું? સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો, તો સાચું। ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા, સાચું। ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા, સાચું। આગળ, તુલસી શ્યામથી 2 ગાંવથી પિતા રહેશે સુધી પાઠ વાંચો અને ખરા ખોટા। પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું, સાચી વાત। ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે, સાચું। મેઘાણીએ બાળકો, કિશોરો, મોટેરા એમ બધા માટે ગીતો, વાર્તાઓ લખ્યા, ખોટું। આગળ છે ચોથું, હીરબાઈ, કાનિયો, ઝાપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા જેમની વાતો મેઘાણીએ લખી, તો સાચું। 5. ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે, ખોટું। હવે આગળ 2.4 લીટી દોરેલ શબ્દનો અર્થ શું થશે? ધારો, કૌંસમાંથી તે શબ્દ શોધો, તેની નીચે લીટી કરો। તો અહીંયા જોઈએ આપણે પહેલું વાક્ય છે એમાં લીટી કરેલ છે બુલંદ। તો વાક્ય વાંચશું એટલે આપણને ખબર પડશે કે એનો અર્થ થશે મોટા અવાજે। એવી જ રીતે બીજા વાક્યમાં વિકરાળ શબ્દ છે, તો વાક્ય વાંચતા અર્થ સમજાશે આપણને કે ભયાનક એનો અર્થ થશે।
ત્રીજામાં ખમીરવંતો તો જોશીલો, ચોથામાં આકાંક્ષા તો તીવ્ર ઈચ્છા, અને હાંકોટા તો બૂમો એનો જવાબ થશે. 2.5 વાક્ય વાંચીને આપેલ શબ્દનો અર્થ ધારો અને જે ખરું લાગે વિકલ્પ પર ખરું કરો. તો પાનો ચઢાવો, તો રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોને પાનો ચઢાવે છે. તેનો અર્થ શું થશે? તો કે પ્રોત્સાહન આપવું. જપ્ત કરવું, તો વાક્ય વાંચતા એનો અર્થ થશે કે બળજબરીથી લેવું. કાનમાં ગુંજવું, તો એનો અર્થ થશે મનમાં સંભળાવવું. ચોથું છે ખજાનો ખોલવો, તો મૂલ્યવાન ભંડાર ખોલવો. આગળ આંખમાં પાણી આવી જવું, તો આંસુ નીકળી આવવા. તો વાક્ય વાંચી આ મુજબ અર્થ આપણને ખ્યાલ આવશે. 2.6 છે ટૂંકમાં જવાબ આપો. મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો પહાડનું બાળક, વિલાપી, જનક રાજા વગેરે ઉપમા મળ્યા હતા. લોક સાહિત્યકાર એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી? તો ગામડે ગામડે વગર વાહને મુસાફરી કરવાની તકલીફ પડી. ત્રીજું, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? તો તેઓ જંગલ તથા પહાડમાં મોટા થયા હતા તેથી. ચોથું, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? તો લાખાપાદરનો વગડો તેમને ખૂબ જ ગમતો તે માટે. આગળ 2.7 છે કારણ લખો. ઉદાહરણ આપેલ છે કે ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોક સાહિત્યવાળો કહ્યા. કારણ તો તેમણે લોક સાહિત્યને શોધી નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું. તો હવે એ મુજબ પહેલું કારણ, સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે સિંધુડામાં અંગ્રેજોને ન ગમે તેવી વાતો હતી. બીજું, ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો કારણ સ્કૂલમાં મળતું પ્રોત્સાહન કાવ્ય રચનાનો શોખ વધારતો હતો. ત્રીજું, ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું તો તેઓ કલાપીના દર્દભર્યા ગીતો ગાતા તેથી વિલાપી નામ આપ્યું. ચોથું, કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે તેમનો પોશાક તથા આંખો અને મૂછોને કારણે સૌનું ધ્યાન ખેંચતા. પાંચમું, મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા કારણ કે ત્યાં એમાં એમને રસ હતો અને એમાંથી ઘણું બધું એમને જાણવા મળતું. 2.8 મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. તો એમાં પહેલું આવશે કે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફર્યા. બીજું આવશે કોઈ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. ત્રીજું આવશે કોઈ વિસ્તાર કે વ્યક્તિને કોઈ ખાસ પ્રકારનું ગીત આવડે કે કેમ તે શોધે. ચોથું, જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખે. પાંચમું આવશે લોકો વાત કરે તે નોંધી લે. છઠ્ઠું આવશે ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારે. સાતમું આવશે સાંભળેલી વાત પરથી વાર્તા બનાવે. અને છેલ્લું આવશે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે ચોપડી છપાવે. આગળ 2.9.1 આ ઘટનાઓ પાઠમાં કયા ક્રમે બને છે? તો સૌપ્રથમ પહાડી પ્રકૃતિમાં ઉછેર, બીજું છે શેઠની પ્રશંસા કરતી પ્રાસવાળી સાદી રચના લખી, ત્રીજું આવશે કલાપીના કાવ્ય ગાનાર વિલાપી, ચોથું આવશે પહેલો લેખ પ્રગટ થાય, પાંચમું કાવ્ય રચવા શરૂ કર્યા, છઠ્ઠું લોકકથાઓ લોકગીતો એકઠા કર્યા અને સાતમું લોક સાહિત્યકાર કહેવાય. તો પાઠના આધારે આ રીતે ક્રમમાં લખવાનું છે. આગળ જોઈએ, અહીં જે ફકરો કીધો છે એ વાંચી તેના આધારે બાકી વિગત પૂરવાની છે. વર્ણનની વિગત,
ઝવેરચંદ મેઘાણી અને તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ. તો પહેરવેશ બેંગ્લોરી ઘાટની ટોપી આ ઝવેરચંદ મેઘાણીનું છે. હવે પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ તો કે રાજારામ મોહન રાય, તો લાંબો કોટ, લાંબા વાળ, પાઘડી, તેજસ્વી આંખો ને ઊંચાઈ, માનવતાવાદી સ્વભાવ, સમાજ સુધારક અને રાજા ઉપનામ. હવે પાઠના આધારે ઉમેરવા લાયક વિગતો તો વિશેષતા લોક સાહિત્યવાળા આમાં રાજારામ મોહન રાયમાં તો સતી પ્રથા નાબૂદી અને બ્રહ્મો સમાજના સ્થાપક. પ્રવૃત્તિ આપેલ છે, આગળ જોઈએ. તમને ખબર જ છે આમાં શું કરવાનું છે. તો કાઉન્સમાં શબ્દો આપ્યા છે એના આધારે આ પૂરવાનું છે. તો અમે બધા મિત્રના નેસમાં આવશે પહેલામાં. સૂર્ય હજી હમણાં જ આથમેલો એટલે રોળકોળ વેળા આવશે બીજામાં. હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં ત્રીજું આવશે હોંકારો સંભળાયો. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ઘસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની તો વોડકી આવશે શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે ઊભેલી. આભાર મિત્રો. આગળનો પાઠ છે એ બીજા ભાગમાં જોઈશું.